અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી જિલ્લા પંથકમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ પાસે આયોજનનો અભાવ કે સ્ટાફની ઘટ રહી હોય તેમ સમસ્યાઓનું નિરાકરણ આવતું ન હોવાના કારણે મોરબી સિટીમાં ટ્રાફિકના દ્રશ્યો હળવા થાય તેવા પ્રયાસો એના ભાગે નેશનલ હાઈવેને જોડતા બાયપાસ માર્ગ ઉપર બ્રિજ વેબ્રિજ લાખો કરોડોના ખર્ચે બન્યા બાદ પણ ટ્રાફિક અણુ થતું ના હોય તેમ ટ્રાફિક જામની સમસ્યાઓ વાહન ચાલકો માટે યથાવત બની છે, જે નવા વર્ષ 2026ના 23મા દિવસે સવારે આશરે 10 વાગ્યાથી નાના મોટા વાહનોની લાંબી કતાર પીપળિયા રસ્તા સર્જાઈ હતી, જેથી કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ તરફ વાહનોને પસાર થવું કઠિન બન્યું હતું, જે વિકાસની વાતો કરનારા નેતાઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓની નિષ્ક્રિયતાની ઓળખ પૂરી પાડતી હોય તેવું વાહન ચાલકોએ મહેસૂસ કર્યું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ ઇકબાલ સાયચા, માળિયા મિયાણા, બ્યુરો ચીફ, માળિયા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।